નમસ્કાર દર્શક મિત્રો, હું ભૂમિકા @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ઉત્તર ભારતમાં આકાશી તબાહીનું સંકટ જોવા મળી રહ્યું છે। હજી પણ રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે। આ રાજ્યોમાં અતિ ભારે વરસાદ થવાની આગાહી કરાઈ છે। હિમાચલમાં વાદળ ફાટ્યા બાદ ફરી વખત આકાશી આફતનો ખતરો મંડરાઈ રહ્યો છે, ત્યારે ગુજરાતમાં પણ હવામાન વિભાગે સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે। આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી છે। હાલ ગુજરાતના 47 ડેમને હાઈ એલર્ટ પર મુકાયા છે। ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરાઈ છે। હાલ રાજ્યમાં માત્ર એક જ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે, તો અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। પાટણ, મહેસાણા, અરવલ્લીમાં મધ્યમ વરસાદની આગાહી છે। વડોદરા, નર્મદા, ભરૂચ, સુરતમાં પણ મધ્યમ વરસાદની આગાહી છે। જૂનાગઢ, રાજકોટ, જામનગર, પોરબંદર, દ્વારકામાં મધ્યમ વરસાદની આગાહી છે। રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે। ઓફશોર ટ્રફ સક્રિય હોવાથી વરસાદની આગાહી આવી છે, તો બીજી તરફ હવામાન આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી પણ સામે આવી ગઈ છે। તેમણે આગામી 12 કલાકમાં રાજ્યમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે। તેમણે કહ્યું છે કે અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદી ઝાપટા રહેશે, તો નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની પણ શક્યતા છે। રાજ્યના કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિ સર્જાશે। પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે। સુરત, નવસારીમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। રાજસ્થાન, ગુજરાતના બોર્ડર વિસ્તારમાં વરસાદની આગાહી છે। રાજસ્થાન સંલગ્ન ગુજરાતના ભાગોમાં કાળજી રાખવી પડશે, અહીં સ્થિતિ વણસી શકે છે। તો બનાસકાંઠા, મહેસાણામાં ભારે વરસાદની શક્યતા છે। ભૌગોલિક સ્થિતિના કારણે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે। 10 અને 12 ઓગસ્ટમાં ગુજરાતમાં ભારે વરસાદ રહેશે। દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર આવવાની શક્યતા છે, તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવી શકે છે।